જામનગરની સરકારી જીજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ખુલ્લો નાખવામાં આવ્યો હતો। આ બેદરકારી જીજી હોસ્પિટલની સામે આવી, જ્યાં હોસ્પિટલમાંથી નીકળેલ બાયોમેડિકલ વેસ્ટ જેમ તેમ ગમે ત્યાં ફેંકી દેવામાં આવ્યો છે। ખુદ હોસ્પિટલ બીમારીને આવકાર આપતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ખુલ્લો નાખવામાં આવ્યો હતો। ખુલ્લામાં નાખવામાં આવેલા આ વેસ્ટને લઈને અનેક સવાલો ઊભા થાય છે। સવાલો એ થાય છે કે શું હોસ્પિટલના પ્રશાસન સામે કાર્યવાહી કરવામાં આવશે? શું ફરી એકવાર નોટિસ આપવાનું નાટક કરવામાં આવશે? અહીંયા સવાલ જીજી હોસ્પિટલની સામે, ત્યાં તંત્રની સામે થઈ રહ્યા છે કે શું ફરીવાર અહીંયા નોટિસ આપવાનું નાટક કરવામાં આવશે? જીપીસીબી હોસ્પિટલ પ્રશાસન સામે ક્યારે પગલાં લેશે? બાયોમેડિકલ વેસ્ટ ખતરનાક છે છતાં અહીંયા કેમ ખુલ્લેઆમ નાખવામાં આવે છે? જાણે બીમારીને ખુદ આ હોસ્પિટલ આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો। રાજ્યભરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ માટે બાયોમેડિકલ જે વેસ્ટ હોય છે તેના માટે એક એસઓપી બહાર પાડવામાં આવી હોય છે અને જેનો વ્યવસ્થિત નિકાલ થાય તેવું આયોજન કરવાનું હોય છે। પરંતુ જામનગરની સરકારી જીજી હોસ્પિટલ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, જોઈ શકાય છે આ બાયોમેડિકલ વેસ્ટ સેન્ટરનું વેસ્ટ છે જે કલેક્શન સેન્ટરનો એરિયા છે કે જ્યાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કેવી હાલત છે। વરસાદી પાણી વચ્ચે જે બાયોમેડિકલ વેસ્ટ છે તે પડ્યો છે, જેમાં સિરિંજ છે, પાટાઓ છે અને જે અન્ય જે ઓપરેશન કરાયા બાદ જેની જે ચીજ વસ્તુઓ હોય છે, જે બાયોમેડિકલ વેસ્ટ હોય છે, તે આ જબલાઓમાં ફેંકવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ બાયોમેડિકલ વેસ્ટ છે જેને ઉપાડવામાં નથી આવ્યું। જો મેડિકલ તંત્રની વાત કરવામાં આવે તો હાલ જે આ કચરો છે બાયોમેડિકલ વેસ્ટ જે ચોક્કસ એજન્સી નિયત કરવામાં આવી છે તે જેને ઉપાડવાનો હોય છે, પરંતુ કોઈ પણ કારણોસર આ જે છે તે કચરો જે છે તે છેલ્લા 4-5 દીથી અહીં સ્થાપિત થયો છે। હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબી આ જે સરકારી મેડિકલ જે હોસ્પિટલ છે તેની સામે શું પગલાં ભરે છે। ફરી વખત એક નોટિસનું નાટક કરવામાં આવે છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવે છે, તે જોવું રહ્યું। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।